हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मां खोडियार एज्युकेशन चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકોમ સેમ 6 માં સ્ટેટ સબ્જેક્ટમાં ભાગ નંબર 28 જેમાં એક્ઝામ્પલ નંબર 27 છે। આની પહેલાના બે વિડીયો આપણે એવા હતા કે આપણે મોડી પદ્ધતિ ભણીએ છીએ અને મોડી પદ્ધતિમાં આપણે જ્યારે ઝેડાઈ કોષ્ટક જે આપણે બનાવીએ છીએ ઝેડાઈ કોષ્ટક એમાં માહિતી ધન આવે તો આપણે એવું લખતા હતા કે જે ઉકેલ આપણે પ્રારંભિક ઉકેલ મળેલો છે તે જ ઇષ્ટતમ છે, બરાબર। એટલે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી। પણ આ દાખલા હવે એવા છે ફ્રેન્ડ્સ કે જે આપણો પ્રારંભિક ઉકેલ મળે છે શું એનાથી ઓછો પણ મળી શકે જવાબ, એ આપણે જોવાનું છે। શું એનાથી વધુ પણ મળી શકે, બરાબર। એટલે શું એ જ જવાબ ઇષ્ટતમ છે। એટલે મિનિંગ એમ કહેવા માંગુ કે જો આ ઝેડાઈ કોષ્ટકમાં કોઈ માહિતી તમારી ઋણ આવી તો ત્યારે તમે આગળના સ્ટેપ હવે નવા કેવા એપ્લાય કરો। અને આટલા વર્ષોમાં છે ને ફ્રેન્ડ્સ આવા દાખલા પૂછાય છે પરીક્ષામાં। આ દાખલો મોસ્ટ આઈએમપી છે તમારા માટે। જે સ્ટુડન્ટે પહેલેથી લઈને છેલ્લે સુધી મારા બધા વિડીયો જોયેલા છે ને એ લોકોને છે ને આ ચેપ્ટરમાં એક પણ માર્ક જવા નથી દેવાનો, બરાબર। કારણ કે જો એટલું એમ ફાઇન કરાયેલું છે ને કે તમારો એક માર્ક કશે જાય નહીં। બહુ બધા દાખલાની પ્રેક્ટિસ કરાયેલી છે। તમે જેટલું અહીંયા ઓફલાઈન પણ નહીં કરો ને એટલું તમે ઓનલાઈન ભણી દીધું તમને, બરાબર। ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ। શાંતિથી આપણે ભણવાનું છે, કોઈ ઉતાવળ નથી કરવાની। ભલે વિડીયો બહુ લાંબો બની જાય તો પણ કંઈ નહીં, કારણ કે આ દાખલો આઈએમપી છે એટલે મારે શાંતિથી જ ભણાવવાનો છે। આમાં તમને બહુ બધા નવા સ્ટેપ જોવા મળશે, બરાબર। અને મેં જે બોલું, જે કંઈ નોન બોલું, જે કંઈ લખું, જે કંઈ આમાં સ્ટેપ પર બધા નવા એપ્લાય કરું એ બધા તમારી નોટમાં છે ને નોટ ડાઉન કરી દેવાના। સમજ પડી? ચાલો તો જો તમને આ દાખલામાં ક્યાં સુધી આવડે તમને ખબર છે? તમને ખાલી એટલું સુધી આવડે કે ભાઈ હા આની પહેલાના દાખલામાં અમે શું કર્યું કે ભાઈ અહીંયા લખેલું હોય કે ઇષ્ટતમ ઉકેલ મેળવો એટલે અમે મોડી પદ્ધતિ કરીએ, તો આપણે એ જ રીતે એવું તો કરવાનું જ છે। મોડી પદ્ધતિ આપણે કરવાની હોય એમાં તમને એવું જણાવેલું આવેલું હોય કે કોઈ પણ સૂચના ન આપેલી ત્યારે વોકેલ પદ્ધતિ કરવી ફરજિયાત। તો આપણે એ જ મુજબ જો અહીંયા વોકેલ પદ્ધતિનું અહીંયા આ કોષ્ટક પાડેલું છે એ વોકેલ પદ્ધતિ કરશું, પછી આપણે એની કાર્યની વહેંચણી કરશું। કાર્યની વહેંચણી થઈ જાય પછી આપણે પેલું આવું લખીએ છીએ ખબર, m+n-1 જેટલી કાર્યની વહેંચણી થઈ હોય તો પછી આપણે આગળ મોડી પદ્ધતિનો સ્ટેપ એપ્લાય કરીએ છીએ। પછી આપણે અહીંયા યુઆઈવીઆઈ કોષ્ટક એપ્લાય કરીએ। યુઆઈવીઆઈ કોષ્ટક આપણે કઈ રીતે જોઈએ તમને ખબર જ છે, પેલું પ્લસ માઇનસ કરીને પછી અહીંયા જે કિંમત આવેલી આપણે અહીંયા લખતા હોય, પેલું છેકીને બધું એમાંથી પેલો નીચેનો આંકડો લખવાનો હોય એ બધું આપણે કરીએ છીએ। પછી ઝેડાઈ કોષ્ટક કઈ રીતે બનાવીએ છીએ તો ભાઈ યુઆઈવીઆઈ કોષ્ટક જે છે એ બેઠું કોનામાંથી બાદ કરી દઈએ છીએ, આ રકમવાળા કોષ્ટકમાંથી। પછી આપણે અહીંયા ખબર પડે કે ભાઈ ઝેડાઈ કોષ્ટકમાં કોઈ માહિતી ઋણ નથી એટલે આ પ્રારંભિક ઉકેલ ઇષ્ટતમ જ છે। પણ કોઈ માહિતી ઋણ આવી અહીંયા તો હવે જો આ બધા નવા સ્ટેપ છે અહીંયાથી। જો અહીંયા કોઈ માહિતી ઋણ આવે છે ને ત્યારે આપણે બધા નવા સ્ટેપ પછી જોશું, પણ સૌથી પહેલાં આપણે જેટલું આવડે છે એટલું તો કરી લઈએ ને। અહીંયા સુધી તો પહોંચી જઈએ પછી તો નવા સ્ટેપ એપ્લાય થશે। ખબર પડી મેં શું કહેવા માંગુ છું? અહીંયા ઝેડાઈ કોષ્ટક સુધી આપણે પહોંચી જઈએ, જો ત્યાં કોઈ માહિતી ઋણ આવી જશે હમણાં તો આપણે આગળના સ્ટેપ હું તમને ત્યાંથી જ સમજાવવા માંડા। સમજ પડે? એટલે તમને જ્યાં સુધી આવડે ત્યાં સુધી પહેલાં આપણે કરીએ। ચાલો તો સ્ટાર્ટ કરી લઈએ। જો આ તમારું માંગ આપેલું છે એનું ટોટલ 34 છે, પુરવઠાનું ટોટલ પણ 34 છે। સૌથી પહેલાં આપણે એ જ બેઠું અહીંયા ઉતારી દઈએ। ચાલો 19, 30, 50, 10, 60, 70, 30, આ 40, 60 અને આ 9, 40, 8, 70, 20, 18, 5, 8, 7, 14 ને 34 થઈ ગયું। હવે જો મેં બેઠું છે ઉતારી દીધું, આમાં કંઈ નવું નથી કર્યું। હવે આપણે વોગેલ પદ્ધતિ દ્વારા કરીએ, કારણ કે આમાં એ જ થાય મોડી પદ્ધતિમાં વોગેલ પદ્ધતિ જ આવે। ચાલો બરાબર, આપણી રકમ એકવાર જોઈ લઈએ કારણ કે કંઈ ખોટું નહીં પડી જાય પછી। 19, 70, 40, 5, 30, 30, 8, 8, 50, 40, 70, 60, 10, 60, 20, 14, 7, 9, 18 ને 34 બરાબર છે। ચાલો હવે આપણે કેલ્સી લઈ લઈએ। ચલો જો અહીંયા પેનલ્ટી 1માં મને રકમ જોઈએ તો કઈ રીતે જોવાની, તો માંગ અને પુરવઠા સિવાય જો નાનામાં નાનો આંકડો કયો છે 10, એનાથી તરત આવતો કયો છે 19, તો અહીંયા કયો આંકડો આવી જાય 9, બરાબર છે। ચાલો અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે તો નાનામાં નાનો આંકડો 30 છે, એની તરત મોટો આવતો 40, તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે 10। અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે 8, એની તરત મોટો આવતો 20, તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવી જાય 12। ચાલો હવે અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે તો જો નાનામાં નાનો આંકડો 19 છે, હવે ઊભું જોવાનું 19 તરત મોટો આવતો કયો છે 40, તો ચાલો વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈ લઈએ, તો વચ્ચેનો ડિફરન્સ અહીંયા આવશે 21। ચાલો એ જ રીતે જો અહીંયા નાનામાં નાનો આંકડો કયો છે 8, એની તરત મોટો આવતો કયો છે 30, ચાલો તો 8માંથી આપણે 30 બાદ કરીએ તો કેટલા રહે 22 હોય। આમાં હવે પેલું તમે નહીં જોતા, બરાબર, કારણ કે જો નાનામાં નાના આંકડા 2 વખત અહીંયા આવે તો જ અહીંયા શૂન્ય લખાડે, અહીંયા તો મોટા આંકડા 2 વખત 30 છે તો એમાં કોઈ ચેન્જ નહીં થાય। ચાલો નાનામાં નાનો આંકડો કયો છે 40, એની તરત મોટો આવતો કયો 50, તો વચ્ચેનો ડિફરન્સ કેટલો 10। નાનામાં નાનો આંકડો કયો છે 10, એનાથી તરત મોટો આવતો કયો છે 20, તો વચ્ચેનો ડિફરન્સ કેટલો 10 થઈ ગયું। હવે આપણે એ જોવાનું છે
કે સૌથી પેનલ્ટી નંબર 1માં આ બધું મળીને પેનલ્ટી નંબર 1માં મોટામાં મોટી પેનલ્ટી કયા નંબરને લાગે? તો જો 22મા નંબરને લાગે, અહીંયા 22, તો એના પર સર્કલ કરી દઈએ. 22મા નંબર પર ઉપર ચાલ્યા જાઓ, જો સ્તંભમાં ચાલ્યા જાઓ, કયો છે મોટામાં મોટો આંકડો? તો ભાઈ આ બાજુ પણ સોરી નાનામાં નાનો આંકડો તો જો 8 છે, બરાબર. શું જોવાનું? પેનલ્ટી 1માં પહેલાં મોટામાં મોટો આંકડો કયો જોઈએ આપણે? 22. 22માં ઉપર સ્તંભમાં ચાલ્યા જાઓ, નાનામાં નાનો આંકડો કયો? તો જો અહીંયા 8 છે. હવે આપણે અહીંયાથી દાખલો ચાલુ થાય. 8ની માંગ 8 છે અને પુરવઠો કેટલો છે? 18 છે. તો આપણે શું થાય? 8 એની માંગ આરામથી પૂરી કરી શકીએ. તો 8 ગ્રાહક આવે તો એને આપણે 8 વસ્તુ આપી દઈએ. 8ની જગ્યાએ આપણે અહીંયા શૂન્ય લખી દઈએ અને 18માંથી આપણે 8 આપ્યા એટલે અહીંયા કેટલા આવી જાય? 10. થઈ ગયું. ચાલો, તો અહીંયા શૂન્ય આવે છે ફ્રેન્ડ્સ, તો અહીંયા રેખા દોરી દઈએ આપણે. થઈ ગયું. હવે આપણે પેનલ્ટી નંબર 2 પર જઈએ. જો જ્યારે યાદ રાખજો કે જ્યારે તમારી એક પેનલ્ટીની રેખા દોરાઈ જાય ત્યારે બીજી પેનલ્ટી પર આવવાનું, બરાબર. ચાલો, તો અહીંયા પેનલ્ટી 2 પર હવે જોવું જ તો આપણે શું કરવાનું? પાછું એ જ સ્ટેપ એપ્લાય કરવાનું. જો અહીંયા નાનામાં નાનો આંકડો 10, એની તરત મોટો 19, એટલે વચ્ચેનો ડિફરન્સ 9. જો આપણે થોડીક હવે સ્પીડ રાખીએ, બરાબર, કારણ કે આપણે પહેલેથી બનતા આવેલા છે. ચાલો, અહીંયા નાનામાં નાનો આંકડો 40, એની તરત મોટો આવતો હવે 60 છે, એટલે અહીંયા વચ્ચે આવે 20. અહીંયા નાનામાં નાનો આંકડો 20, એની તરત મોટો આવ્યો 40, એટલે વચ્ચેનો ડિફરન્સ 20. થઈ ગયો. ચાલો, અહીંયા જો અહીંયા તો 21 જ આવશે, બરાબર, એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જ નથી. જો અહીંયા રેખા આવી ગઈ છે એટલે અહીંયા ડેશ આવી જશે. અહીંયા તો 10 જ આવશે. આ ઉપરમાં કોઈ ચેન્જીસ જ નથી ને અહીંયા બી 10 જ આવશે. તમે જોઈ લો, જો નાનામાં નાના આંકડો અને મોટા મોટા આંકડા કરીને જોઈ લો, એટલું જ આવશે. ચલો, હવે જો આખી પેનલ્ટી નંબર 2માં કયો મોટા મોટા આંકડો? તો જો 21 મોટામાં મોટો આંકડો છે. આ બધામાં જોઈ લેવાનું. પેનલ્ટી 2માં તો 21માં ઉપર જાઓ, ચાલ્યા જાઓ, સ્તંભમાં ચાલ્યા જાઓ. કયો છે નાનામાં નાનો આંકડો? તો 19 છે. હવે આપણે 19ની કેટલી માંગ છે? તો ભાઈ 5 છે અને પુરવઠો આપણી દુકાનમાં કેટલો છે? 7 છે. તો એની માંગ આપણે પૂરી કરી શકીએ. તો 19ને છેકીને 5 લખી દો, 5ને છેકીને 0 લખી દો, ના 7ને છેકીને 7 માટે આપણે 5 આપ્યા તો કેટલા રહી? 2. સમજ પડી? હવે જો અહીંયા 0 લખ્યા, ચાલો તો અહીંયા રેખા દોરી દો. ખબર પડી ગઈ? હવે આપણે પેનલ્ટી નંબર 3 આપ્યા. ચાલો બોલો અહીંયા કેટલા આવે? તો જો 10 છે નાનામાં નાનો આંકડો અને મોટા મોટો 50. જો જે છેકાઈ ગયું છે એમાં ધ્યાન નથી આપવાનું. તો અહીંયા કેટલા રહેશે? 40. હવે અહીંયા કેટલા રહેશે બોલો? તો અહીંયા રહેશે હવે 20. જો 40 છે ને 60 છે, વચ્ચેનો ડિફરન્સ 20. અહીંયા કેટલા રહેશે? જો અહીંયા 70 છે ને અહીંયા 20 છે, એટલે અહીંયા કેટલા રહે? 50. વચ્ચેનો ડિફરન્સ જ લખવાનો હોય. ચાલો, જો અહીંયા તો રેખા છે, અહીંયા બી રેખા, તો બંનેમાં 10 આવી જાય. અહીંયા કોઈ ચેન્જીસ નથી તો 10 જ આવશે ને અહીંયા બીજો કોઈ ચેન્જીસ નહીં, 10 જ આવશે ઉપરની જેમ. કારણ કે જો નાનામાં નાના 40, મોટા મોટો 50, વચ્ચેનો ડિફરન્સ જ આપણે લખવાનો હોય. ચાલો, હવે પેનલ્ટી નંબર 3માં જો સૌથી મોટી પેનલ્ટી કયા નંબરને લાગે? તો જો અહીંયા ને અહીંયા જો 50 નંબર છે સૌથી મોટો, તો એના પર સર્કલ કરી દો. 50 નંબરના હારમાં આવી જાઓ. જો તો નાનામાં નાનો આંકડો કયો? તો 20 છે, બરાબર. 20ની માંગ કેટલી છે? 14. પણ આપણી દુકાનમાં તો ખાલી 10 જ વસ્તુ છે, તો 10 તો આપણે આપી દઈએ ને. ચાલો, તો અહીંયા 10 છે લખી દો, 20ને છેકીને. હવે 10ને છેકીને 0 અને 14માંથી હજુ 10 આપણે આપી દીધા, એટલે કેટલા હોય? 4. અહીંયા 0 લાવ્યું, તો ચાલો અહીંયા આડી રેખા દોરી દો. થઈ ગયું. હવે પેનલ્ટી નંબર 4 આવી જઈએ. ચાલો, પેનલ્ટી નંબર 4 કઈ રીતે થશે? જો અહીંયા 50 છે ને અહીંયા 10, તો વચ્ચેનો ડિફરન્સ 40. અહીંયા 40 ને અહીંયા 60, તો વચ્ચેનો ડિફરન્સ 20. અહીંયા તો આપણે આડી રેખા દોરી દીધી એટલે હવે અહીંયા ડેશ આવશે, અહીંયા બી ડેશ આવશે, અહીંયા બી ડેશ આવશે. અહીંયા વચ્ચેનો ડિફરન્સ જો 10 જ આવશે અને અહીંયા નાનામાં નાનો આંકડો 10, એની તરત મોટો 60, તો વચ્ચેનો ડિફરન્સ હવે અહીંયા કેટલો થઈ જાય? 50. થઈ ગયો. ચાલો, હવે પેનલ્ટી 4માં જો મોટા મોટા આંકડો કયો? તો ભાઈ 50 છે, તો 50 પર સર્કલ કરો. 50 પર ઉપર જો ચાલ્યા જાઓ. નાનામાં નાનો આંકડો કયો? તો 10 છે, બરાબર. હવે આ 10ની માંગ કેટલી છે? 10. 10ની માંગ કેટલી છે? 4. પણ આપણી પાસે પુરવઠો કેટલો? 2 જ પુરવઠો, આપણે 2 તો આને આપી દઈએ. ચાલો, 10ને છેકીને 2 લખી દો, આ 2ને છેકીને 0 અને આ 4ને છેકીને હજુ કેટલા બાકી રહે? 2. થઈ ગયું. હવે જો કાં એવું 0 આપણે અહીંયા આવ્યું એટલે આપણે આડી રેખા દોરી દઈએ. થઈ ગયું. હવે જો પેનલ્ટી 5 આપવાની જરૂર નથી, કેમ ખબર? કારણ કે જો હવે એક જ અહીંયા હાર બાકી રહે, જેમાં 40 ને 60 જ બાકી રહે. હવે જે બાકી હોય એ આપી દેવાનું. ચાલો, જો 40ની માંગ કેટલી છે? 7 અને પુરવઠો કેટલો? 9, તો આપણે 7 વસ્તુ આરામથી આપી શકીએ. તો 40ને છેકીને 7 લખો, આ 7ને છેકીને 0 લખી દેવાનું, 9. હજુ આપણી દુકાનમાં કેટલી વસ્તુ બાકી રહે? તો 7માંથી આપણે 9માંથી 7 આપી દીધા, એટલે હજુ 2 વસ્તુ બાકી રહે, બરાબર. હવે જો ફ્રેન્ડ્સ, આ 60 બાકી રહે તો 60ની માંગ બી જો 2 આવી ગઈ ને એનો પુરવઠો પણ 2 આવી ગયો. તો આ 60ને છેકીને 2 લખો, આ 2ને છેકીને 0 અને આ 2ને છેકી પણ 0. થઈ ગયું. જો આખું આપણે 0 0 બધા આખું વોગેલ પદ્ધતિ આપણી થઈ ગઈ. હવે આપણે કાર્યની મેચરિંગ કરી દેવાની. કાર્યની મેચરિંગ આપણે કઈ રીતે કરશું? તો જેને છેકીને આપણે જે લખેલા છે એ બંનેનો આજુબાજુ ગુણાકાર કરવાનો. આ માંગ અને પુરવઠો તો નથી જ જોવાનું. ચાલો, જો પહેલી હારમાં જો આ 19ને છેકીને આપણે 5 લખલા, તો 19 ગુણ્યા 5. પછી જો 10ને છેકીને 2 લખલા, તો 10 ગુણ્યા 2. ચલો, પછી જો અહીંયા જો 40ને છેકીને 7 લખેલા, તો 40 ગુણ્યા 7. પછી જો
આ 60 ને છેકીને 2 લખેલા છે તો 60 ગુણ્યા 2, પછી આ જો 8 ને છેકીને આપણે 8 લખેલા તો 8 ગુણ્યા 8, અને જો અહીંયા 20 ને છેકીને આપણે 10 લખેલા તો 20 ગુણ્યા 10. ચલો હવે આપણે બધાનો સરવાળો કરી દઈએ. એ પહેલાં આપણે 19 પંચા કરી દઈએ, 95. હવે આપણે બધાનો સરવાળો કરીએ. ચલો 95 + 20 + 280 + 120 + 64 + 200. તો અહીંયા તમારો આન્સર આવી ગયો 779. આ તમારો કુલ ખર્ચ આવી ગયો કુલ ખર્ચ. ચલો હવે આપણે શું કરવાનું છે, m + n - 1 જેટલી કાર્યની વહેંચણી થાય છે. જો થતી હોય તો આપણે આગળ મોટી પદ્ધતિ શીખીએ. તો આપણે જોઈએ. ચલો m એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો જો m એટલે મેં તમને કીધેલું કે આ જે હોય ને, આ જે ઊભું એને m કહેવાય. તો આપણે m કેટલા જો 1 2 ને 3, તો અહીંયા 3 લખી દો. હવે મેં તમને કીધેલું હતું કે n એટલે શું? તો n એટલે જો અહીંયા જે થતા હોય ને એને n કહે. તો જો W1 W2 W3 W4 1 2 3 4 n છે ટોટલ, તો અહીંયા 4 આવે અને -1. ચલો 3 ને 4 7 થાય. 7 માંથી 1 જાય તો કેટલા રહે? 6. જો આવી ગયા 6. સો 6 જ આપણી વહેંચણી થાય તો આપણે જોઈ લઈએ. તો હા જો 1 2 3 4 5 6 થઈ ગયું. એટલે અહીંયા m લખવાનું કે m + n - 1 જેટલી કાર્યની વહેંચણી શક્ય છે. એમ લખવાનું, વહેંચણી શક્ય છે. તેથી મોડી પદ્ધતિ થઈ શકે. આ રીતે થઈ ગયું. અહીંયા સુધી તમને આવડતો હતો. હવે આપણે આગળ જોઈએ UI/VI કોષ્ટક. હવે UI/VI કોષ્ટક કઈ રીતે લખાય? તો સૌથી પહેલાં આપણે શું લખી દઈએ ખબર? આપણે છે ને સૌથી પહેલાં જો અહીંયા તમે W1 W2 W4 સુધી લખી દો, F1 F2 F3, અહીંયા UI આવી જશે ને અહીંયા VI આવી જશે. હવે આપણે જેને છેકીને લખેલું છે ને એના નીચેના આંકડા લખો, નીચેના. તો જો આપણે 19 ને છેકીને 5 લખેલું હતું, બરાબર? તો નીચે કેટલા હતા? 19 હતા. તો અહીંયા 19 લખી દો. ખબર પડી? ચલો પછી જો અહીંયા 10 ને છેકીને આપણે કેટલા લખ્યા હતા? 2. તો આપણે કેટલા લખવા? નીચેના આંકડા કયા હતા? 10. તો અહીંયા W4 માં 10 લખી દો. પછી જો આપણે માંગ અને પૂર્વતો નથી જોવાનું. અંદર આ 40 ને છેકીને આપણે 60 લખેલા હતા, તો 40 લખી દો. જ્યાં હોય ને એની જગ્યા પર જ લખવાના 40. પછી જો અહીંયા 60 ને છેકીને 2 લખેલા હતા, એની બાજુમાં 60 લખી દો. નીચેનું જ લખવાનું. પછી જો 8 ને છેકીને 8 લખેલા, તો નીચેના કેટલા હતા? 8. તો 8 લખી દો. પછી બીજા કયા છે? જો અહીંયા 20 ને છેકીને આપણે 10 લખી, તો નીચેના કેટલા છે? 20 છે. તો 20 લખી દો. ચાલો હજુ કંઈ બાકી રહી છે આપણે જોઈ લઈએ. આ 1 2 આ 3 4 આ 5 ને 6 1 2 3 4 5 6 આવી ગયા 6. હવે આપણે એ જોવાનું કે વધુ વહેંચણી ક્યાં શક્ય છે. વધુ વહેંચણી તો આ પોઈન્ટ હવે જોઈ લે, એટલે કે 0 કાં મૂકી શકાય? જો અહીંયા ને અહીંયા આ 1 અને 2, તો અહીંયા 2 વહેંચણી છે, અહીંયા પણ 2 વહેંચણી છે, અહીંયા પણ 2 વહેંચણી છે, બરાબર? જો આ 2, આ જો આ 2 અને આ 2, બરાબર? 1 મિનિટ, આપણે અહીંયા 40 હતા થઈ ગયું. હવે જો અહીંયા કેટલી વહેંચણી છે? અહીંયા એક જ વહેંચણી છે, અહીંયા બી એક જ વહેંચણી છે, અહીંયા પણ એક જ છે. પણ જો ફ્રેન્ડ્સ અહીંયા 3 વહેંચણી છે. જો હવે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા જો અહીંયા કેટલી વહેંચણી? 3. એટલે શૂન્ય કાં મુકાશે? અહીંયા તમે જે પહેલાં દાખલામાં કન્ફ્યુઝ થતા હતા કે ભાઈ શૂન્ય અમે કેવી રીતે મૂકીએ, તો જો ખબર પડી કે જો અહીંયા 3 વહેંચણી, તો સૌથી વધુ વહેંચણી ક્યાં થાય? તો આ સ્તંભમાં થાય. તો હવે આપણે શૂન્ય કાં મૂકવું ખબર? અહીંયા મૂકવું. ચાલો એટલે આ બધું આપણે હમણાં કેન્સલ કરી દઈએ. આ તો આપણે ખાલી જોવા માટે કરેલું હતું કે વધુ વહેંચણી ક્યાં છે. હવે અહીંયા શૂન્ય મૂકી દીધું. ચાલો હવે આપણે પેન બદલી કાઢીએ એટલે આપણે જરાક વધારે ખ્યાલ આવે. જો હવે હું તમને બહુ શાંતિથી ભણાવું છું, બરાબર? કારણ કે મને આમાં છે ને તમને આવડી જવું જોઈએ એટલે હું આટલો શાંતિથી ભણાવું છું. ચાલો તો આપણે અહીંયા શૂન્ય મૂકી દઈએ. હવે આપણે શું કરવાનું હતું બોલો? ચલો પેલું યાદ છે કે બહારના આંકડાવાળું? જો મેં અહીંયા નિયમ લખી દઉં છું, અહીંયા લખી દઉં છું, કાં તો અહીંયા લખું છું, અહીંયા લખું અંદરના આંકડા માટે. અંદરના આંકડા માટે અંદર આવી ગયા બધા, તો શું થઈ ગયું? પ્લસ. અને બહારના આંકડા માટે માઇનસ. અને મેં કૌંસમાં શું લખતો હતો? અંદર -0. એટલે તમને ખ્યાલ આવતો હતો. ચાલો તો હવે મને શું કરવાનું? પહેલાં બધા છે ને આ બહારના આંકડા શોધી લો, બહારના. ચાલો બોલો કેવી રીતે શોધાય? તો જો બધા મને છે ને પહેલાં આ સાઈડના આંકડા મળી જાય. કેમ ખબર? કે જો અહીંયા શૂન્ય છે, આ જો અહીંયા બધા જ ઉપર, તો મને બધા 3 મળી જાય, બરાબર? જો બહારના આંકડા માટે મને જોઈતા હોય તો મને શું કરવાનું? માઇનસ કરવાનું છે. જો અંદર -0, તો આ બધા અંદરના કહેવાય, એ -0 કરીએ. આ 10 -0 કેટલા આવે? 10. આ 60 -0 કેટલા આવે? 60. અને આ 20 -0 એટલે કેટલા આવે? 20. ખબર પડી? આ બધા બહારના આંકડા મળી ગયા. હવે જો મને આ બધા આંકડા જોઈતા હોય તો કેવી રીતે મળે? તો જો આ અહીંયાનો જોઈએ છે, અહીંયાનો, તો જો આ 40 ને 60 છે, બરાબર? તો અહીંયાનો મને કેવી રીતે મળે? ખબર પડે તમને? જો બહારનો આંકડો જોઈએ તો જો બહારના આંકડા માટે શું કરવાનું છે? માઇનસ.
અંડર -0 તો પણ હવે અહીંયા 0 નથી લેવાના. હવે આ 40 ને આ -60 કરવાના એટલે અહીંયા કેટલા મળી જાય -20. ખબર પડી? ચાલો હવે જો અહીંયા હવે મને અહીંયાનો આંકડો જોઈતો હોય તો શું કરવાનું? આ 8 - 20 કરવાના. 8 - 20 ભલે અહીંયા માઇનસમાં જવાબ આવતો હોય કંઈ નહીં, અહીંયા આવે -12 થઈ ગયું. હવે જો આટલું કામ થઈ ગયું. હવે મને અહીંયાનો પણ મળી જાય. કેમ ખબર? કારણ કે જો અહીંયા પણ આંકડો ને અહીંયા પણ આંકડો. મેં તમને કીધેલું હતું કે કોઈ પણ બે આંકડા હોય તો એના પરથી ત્રીજો આંકડો મળી જાય. ચલો અહીંયાનો આંકડો જોઈતો હોય શું? તો 19 - 10 એટલે અહીંયા કેટલા આવી જાય? 19 - 10 એટલે અહીંયા આવી જાય 9. થઈ ગયા. જો બહારના આંકડા બધા મળી ગયા. હવે અંદરના આંકડા છે ને શોધવા બહુ ઇઝી છે. જો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. જો અહીંયાનો આંકડો શોધવો તો શું કરવાનું ખબર? આ બંનેનો પ્લસ કરવાનો. આ 10 + 12 કરો. જો આ 10 + 12 તો તમારો જવાબ કેટલા આવશે? -2 આવશે. કેટલા આવશે? -2. તો અહીંયા -2 કરી દો. બરાબર. ચાલો જો અહીંયા -12 છે ને એટલે ફ્રેન્ડ્સ બરાબર, કંઈ ગભરાવાની એમાં કંઈ જરૂર નથી. બરાબર જ છે બધું આપણું. ચલો હવે જો અહીંયા જોઈતું હોય તો શું કરવાનું? આ 10 + -20 10 + -20 તમારો આન્સર આવશે -10. કંઈ નહીં, જેટલા આવે એટલા લખી દેવાના. આપણું સાચું જ છે, આપણી પર વિશ્વાસ હોવો જોઈએ. ચલો અહીંયા જોઈતું હોય તો શું કરવાનું? આ 60 + 9 એટલે કેટલા જાય? 69. જો અહીંયા લખેલો જ છે ફ્રેન્ડ્સ, જો કે બહાર અંદરના આંકડા માટે આપણે પ્લસ કરવાનું છે. ચલો અહીંયાનો આંકડો જોઈતો હોય તો શું કરવાનું? આ 60 + -12 એટલે કેટલા આવી જશે? 48 આવશે. તો અહીંયા 48 લખી દો. થઈ ગયું. હવે જો અહીંયાનો આંકડો જોઈએ તો 9 + 20 એટલે કેટલા આવી જાય? 29. તો અહીંયા 29 લખી દો. ચલો અહીંયાનો આંકડો જોઈએ તો શું થાય? 20 + -20 એટલે કેટલા આવે? અહીંયા 0. આ 20 + 20 એટલે અહીંયા કેટલા આવી જાય? 0. થઈ ગયું. આપણું UI કોષ્ટક થઈ ગયું. હવે આપણે ZIJ કોષ્ટક માટે શું કરતા હતા? તો ભાઈ પહેલાં આપણે એ સ્ટેપ લખી દેતા હતા કે જે એમાં આપણે બેઠું પેલું આ બ્લેક પેનથી લખેલું હતું, એટલે કે જે એમાં વેચણી થયેલી એ નીચેના આંકડા એ પહેલાં આપણે બેઠા જ લખી દેતા. બરાબર. તો હું બેઠા જ લખી દઉં. જો પહેલાં 19, પછી આપણે શું કર્યું? જો અહીંયા 10 લખેલું હતું, પછી અહીંયા 40 લખેલું હતું, અહીંયા 40, અહીંયા લખેલું હતું 60, અહીંયા લખેલું હતું 8 અને અહીંયા હતું 20. બરાબર. આ રીતનું લખેલું મેં બેઠું લખી દીધું. હવે શું કરવાનું? બીજી બધી વિગતો માટે આપણે શું કરતા હતા ખબર? કે આ રકમવાળા કોષ્ટકમાંથી આખું આ UI કોષ્ટક બાદ કરી દેતા હતા. તો ચાલો આપણે એ કરીએ. તો ચાલો મને અહીંયાની રકમ જોઈતી હોય તો શું કરવાનું? જો 30 - જો વચ્ચે તો માઇનસ જ આવે, પણ જો અહીંયા -2 છે એટલે જો આ રીતે છે ખબર? પેલું ઉપર 30 છે, પછી વચ્ચે માઇનસ તો ફરજિયાત આવશે જ, કારણ કે માઇનસ અને પાછું અહીંયા શું છે? -2 છે એટલે અહીંયા કેટલા આવી જાય? 32. - પ્લસ થઈ જાય એટલે અહીંયા 32 આવે. ખબર પડી? ચલો પછી જો અહીંયા 50 છે અને અહીંયા -10 છે તો અહીંયા કેટલા આવી જાય? 60. કારણ કે વચ્ચે અહીંયા માઇનસની નિશાની છે ને, માઇનસ પ્લસ થઈ જાય. ચલો અહીંયા મને રકમ જોઈતી હોય તો શું થાય? બોલો. અહીંયા રકમ જોઈતી હોય તો શું થાય? તો જો 70માંથી 69 બાદ કરો તો કેટલા વધશે? 1. ચલો અહીંયા રકમ જોઈતી હોય તો શું થાય? જો પેલા 30માંથી 48 બાદ કરો, 30 - 48 તો અહીંયા કેટલા આવી જાય? -18 આવ્યા. જો પહેલી વખત ZIJ કોષ્ટકમાં માઇનસવાળું આવી ગયું. હવે ખબર પડી ગઈ તમને? ચલો હવે જો મને અહીંયા રકમ જોઈતી હોય તો શું થાય? તો આ 40 - 29 40 - 29 એટલે તમારે અહીંયા આવશે 11. પછી જુઓ મને અહીંયાની રકમ જોઈએ છે તો અહીંયા આપણા કેટલા હતા? F3માં અહીંયા 70 હતા. બરાબર. 70માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 0 બાદ કરવાના છે. તો 70માંથી 0 બાદ કરો તો 70 જ રહેશે. થઈ ગયું. બસ પતી ગયું. હવે જોજો, હવે આપણું અહીંયા સુધીનું કામ થઈ ગયું ફ્રેન્ડ્સ. ને હવે આપણે શું લખી દેતા ખબર? જો અહીંયા બધા આંકડાના ધન હતા ને તો આપણે એવું લખતે કે ભાઈ ZIJ કોષ્ટકમાં તમામ આંકડા ધન છે, તેનાથી પ્રારંભિક ઉકેલ જ ઇષ્ટતમ એટલે કે આ 779 જે જવાબ આવ્યો એ આપણો બરાબર છે. પણ હવે જો હવે છે ને આ માઇનસમાં આવે છે. શું આવે છે? માઇનસમાં આવે છે. એટલે ZIJ કોષ્ટકમાં ઋણ આવે તો હવે આપણે શું કરવાનું? હવે આપણો અહીંયાથી દાખલો ચાલુ થાય છે. બરાબર. જો અહીંયા -18 આવી ગયો છે. આપણે અત્યાર સુધી આપણે એવા દાખલા કરતા હતા કે આખું આમાં છે ને બધી માહિતી ધન હતી, પણ અહીંયા જો એક માહિતી માઇનસ આવી, એનો મતલબ એવો છે કે છે ને આ 779 કરતાં છે ને હજુ ઓછો ખર્ચ થઈ શકે. તો હવે આપણે એ સ્ટાર્ટિંગ કરીએ છીએ કે જ્યારે માઇનસમાં આવશે ત્યારે શું કરવાનું? તો હવે આપણે આ બધા સ્ટેપ હવે એ છે. હવે તમે ધ્યાનથી જોજો. બરાબર. હવે આખા તમારા નવા સ્ટેપ છે ફ્રેન્ડ્સ. બરાબર. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં શું લખેલું છે કે ZIJ કોષ્ટકમાં ઋણ આવે તો હવે શું કરવાનું છે? લોપ. હવે એટલું યાદ રાખજો ફ્રેન્ડ્સ કે તમારા દાખલામાં જ્યારે ZIJ કોષ્ટક સુધી તમે સ્ટેપ પર પહોંચી જાઓ અને અહીંયા કશે જો માઇનસમાં આવ્યું એટલે જો આપણે કહેવાય અહીંયા -18 આવ્યા તો હવે તમારે શું કરવાનું છે? લોપ કરવાનો છે. શું કરવાનું છે? લોપ. હવે મારા શબ્દ ધ્યાનથી સમજજો, સ્ટેપ બધા લખી દેજો. બરાબર. હવે આપણે લોપ કરવાનું. હવે લોપ એટલે શું તમને ખ્યાલ આવવો જોઈએ કે લોપ એટલે શું? તો જો હું સમજાવું છું. લોપ કોને કહે? તમને પણ પ્રશ્ન થાય હું આ લોપ એટલે શું, કે લોપ કોને કરવાનો? તો જો એટલું યાદ રાખજો કે લોપ એટલે શું ફ્રેન્ડ્સ ખબર? લોપ તમે જો પહેલે કઈ રીતે કરી શકો એને જો કે લોપ કેવી રીતે દોરાય. તો લોપ તમે આ રીતે ચોરસ દોરી શકો, આ રીતે લંબચોરસ દોરી શકો, પણ હંમેશા યાદ રાખજો કે આ રીતે ત્રિકોણ નહીં દોરી શકો કે ગોળ નહીં દોરી શકો. બરાબર. આ દોરશો તમે આ ખોટું. આ રીતે દોરવાનું છે.
પણ તમે એમ પણ પૂછતો કે લોપ અમે દોરશું કેવી રીતે, અમને ખબર તો પડી કે ભાઈ ચોરસ કે લંબચોરસ દોરી શકીએ, પણ લોપ દોરવાનો કે તરફ શાંતિ રાખો હું કેવો જો કઈ રીતે તમને લોપ દોરવાનો છે. તો જો માની કે આવો તમારો લોપ છે, સમજ પડી. તો જો લોપની શરૂઆત ક્યાંથી થશે, ઋણ આંકડા પરથી થશે. જો હવે મારા શબ્દ ધ્યાનથી સમજો, લોપની શરૂઆત ક્યાંથી થશે, ઋણ આંકડા પરથી થશે. બોલ આ બધામાંથી આપણે ઋણ આંકડો કહે તો અહીંયાથી શરૂઆત થશે. ક્યાંથી થશે, આ -18થી આપણી શરૂઆત થશે. અને બીજો નિયમ વાંચો કે લોપનો અંત પણ ક્યાં થશે, શરૂ કરેલા ઋણ આંકડા પરથી જ થશે. એટલે આપણે અહીંયાથી જ લોપ કરવાનો શરૂ કરશું અને અહીંયા જ એનો અંત કરી દઈશું. બરાબર છે. હવે તમે એમ કહેશો કે અમે લોપના વળાંક કેમ તમે આ રીતે જ કીધું, એમ ઉપરથી એમ નહીં જાય કે હું અહીંયાથી એમ નહીં જાય, કેમ આ રીતે જ કીધું કે લંબચોરસ કે ચોરસ જ. તો જો હું બધું સમજાવું, તમે ધ્યાનથી જુઓ. અહીંયા મેં શું લખેલું, જો લોપના વળાંક ત્યાંથી જ લેવા કે જ્યાં કાર્યની વહેંચણી થઈ હોય. મોસ્ટ એમ્પી પોઈન્ટ. લોપના વળાંક એટલે શું ફ્રેન્ડ્સ, જો આ વળાંક કહેવાય આપણા, આ વળાંક કહેવાય, આ વળાંક કહેવાય, આ વળાંક આપણે ક્યાંથી લેવાનો હોય ખબર, કે જ્યાં કાર્યની વહેંચણી થઈ હોય ત્યાં. હવે કાર્યની વહેંચણી થઈ એટલે શું કે ખબર, જો આપણે બ્લેક પેનથી નથી લખેલું આ બધું એને કાર્યની વહેંચણી કહે, જેમાંથી આપણે અમારી કાર્યની વહેંચણી કરેલા હતા એ આપણે ત્યાંથી જ વળાંક એના લેવાનું હોય. ખબર પડી? બરાબર છે. અને બીજું વાંચો, મેં શું લખેલું છે કે લોપને વળાંક હોય ત્યાં શું આપણને છે, થીટાની સંજ્ઞા આપે. શું આપણને થીટા, આને શું કહેવાય, થીટા કહેવાય, થીટાની સંજ્ઞા આપવાની છે. બરાબર. અને જો પછી શું કહે છે કે લોપની શરૂઆત જ્યાંથી થઈ હોય ત્યાં પ્લસ થીટાની સંજ્ઞા આપીએ. શું? પ્લસ થીટા. એટલે તમે સમજી લો. અને આપણે શું કરવાનું, ઊંધી દિશામાં જવાનું છે. એટલે એકવાર પ્લસ, એકવાર માઇનસ, એકવાર પ્લસ, એકવાર માઇનસ, એ રીતે ચારે ચાર ખૂણા આપણે પકડવાના. જો હવે હું આપણે પ્રેક્ટિકલ સમજીએ. સૌથી પહેલાં આપણો પોઈન્ટ એવો છે કે લોપની શરૂઆત ઋણ આંકડાથી કરવી. તો આપણે સમજી ગયા કે હા ભાઈ ઋણ આંકડાથી કરવી. હવે એનો અંત પણ ક્યાં કરવાનો છે ભાઈ, આપણે અહીંયાથી જ અંત કરવાનો છે. પણ હવે આને આપણે વળાંક કેવી રીતે આપીએ, તો જો કાર્યની વહેંચણી થઈ હોય ત્યાં. તો તમે જો મેં તમને એમ કહ્યું કે ભાઈ લોપ આ રીતે થશે અથવા તો આ રીતે થશે. બરાબર. તો તમે મને એ કહો કે આમાં કઈ રીત બેટર છે. તો જો તમે મને કહેશો કે આ રીત, કઈ રીતે ખબર, કારણ કે જો હું અહીંયાથી સ્ટાર્ટિંગ કરું બરાબર, માઇનસ આંકડાથી. તો જો અહીંયાથી મેં એમ લઈ જાઉં ને, તો જો અહીંયા આપણે કાર્યની વહેંચણી થયો એ વળાંક આવી ગયો. બરાબર. પછી જો અહીંયાથી એમ નીચે લઈ જાઉં તો જો અહીંયા પણ કાર્યની વહેંચણી થયો એ વળાંક આવી ગયો. પછી જો અહીંયાથી હું એમ લઈ જાઉં ને તો જો આ વળાંક એક અહીંયા આવી ગયો. અને પાછો એનો અંત પણ જો અહીંયા ઉપર જ થશે. આ જો એનો અંત અહીંયા જ થશે, થઈ ગયો એનો અંત, આ જ ખાનામાં થઈ ગયો અંત. એટલે જો ચાર વળાંક આવ્યા, એક અહીંયા, અહીંયા, અહીંયા ને અહીંયા. ખબર પડી? શરૂઆત તો આપણે અહીંયાથી જ કરવાની હોય. તો શરૂઆત મેં અહીંયાથી કરી. અહીંયાથી મેં ક્યાં લઈ ગયો કે જ્યાં આપણી કાર્યની વહેંચણી, જો 60 પર કાર્યની વહેંચણી થતી હતી આપણી. પછી જો અહીંયા 40, અહીંયા 20 પર થઈ તો આ એક વળાંક આવ્યો. અહીંયા 8 પર પાછું જો અંત પણ તાજ આવી ગયો. હવે જો મેં અહીંયાથી કરતે ને તો નહીં આવતે. ખબર કેમ? કારણ કે જો મેં અહીંયાથી ઉપર લઈએ તો અહીંયા ક્યાં છે એવું, અહીંયા એવું બધું કંઈ છે જ નહીં. આપણે તો ખાલી આ રીતે જ જોવાનું હોય. બરાબર. આપણે ખાલી આ રીતે જ જોવાનું કે જો અહીંયાથી અહીંયા તો જો અહીંયા એનો કાર્યની વહેંચણી છે, અહીંયા છે, અહીંયા છે. પણ જો અહીંયા ઉપર લઈએ તો અહીંયાનો 32 છે, અહીંયાનો 38 નથી. ખબર પડી? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ચાલો પછી જો હવે તમારે શું કરવાનું છે, આટલું તો આપણે કરી દીધું કે ભાઈ લોપ આપણે આપી દીધો. હવે આપણે જોવાનું છે થીટા. જો આપણે આ રીતે આપે, જો હું અહીંયા વધારે સારી રીતે સમજાવું છું. આપણે અહીંયા આ રીતે આપ્યું કે ભાઈ અહીંયા -18 હતા. બરાબર. અહીંયા 60 હતા. અને જો અહીંયા 20 છે અને અહીંયા કેવા છે 8. તો આપણે અહીંયાથી શરૂઆત કરી, અહીંયા લઈ ગયા, અહીંયા લઈ ગયા, અહીંયા ને પાછું અહીંયા આપણે જોડી દીધું. હવે શું કરવાનું છે કે જો આ આપણે પહેલા બે પોઈન્ટ પતી ગયા. હવે આપણે જો લોપનો વળાંક હોય ત્યાં શું આપવાનું છે, થીટાની સંજ્ઞા. તો આપણે થીટાની સંજ્ઞા આપી દે. તો ભાઈ અહીંયા વળાંક છે તો અહીંયા થીટા, અહીંયા થીટા, અહીંયા થીટા અને અહીંયા થીટા. ચાલો મેં જ અહીંયા એ સમજાવી લો તમને. તો જો અહીંયા મેં થીટા આપી દઉં છું, અહીંયા થીટા આપી દઉં છું. હમણાં ખાલી થીટાની સંજ્ઞા જાઉં, અહીંયા થીટા અને અહીંયા થીટા. જ્યાં જ્યાં વળાંક છે જો ત્યાં મેં થીટા લખી દીધા, અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા. વળાંક એટલે શું? ખૂણા. બરાબર. હવે આગળ વાંચીએ. લોપની શરૂઆત જ્યાંથી થઈ હોય ત્યાં પ્લસની સંજ્ઞા આપવી. બરાબર. તો જો લોપની શરૂઆત આપણે અહીંયાથી કરેલી તો અહીંયા પ્લસની સંજ્ઞા આપી. જો મેં અહીંયા કેમ બતાવું, કારણ કે અહીંયા ગીચડો ગીચો એટલે તમને ખબર નહીં પડે. તો જો અહીંયા પ્લસની સંજ્ઞા આપી એટલે તમે છે ને અહીંયા 18 છે ને ત્યાં હું લખી દઉં પ્લસ થીટાની સંજ્ઞા આપી દઉં. હવે જો આપણે એની ઊંડી દિશામાં જવાનું, જો ઊંડી દિશામાં માઇનસની સંજ્ઞા આપી એટલે અહીંયા થીટા ત્યાં હું કહી દઉં માઇનસ. હવે આપણે ઊંધું જોવાનું, ઊંધું. એકવાર પ્લસ, એકવાર માઇનસ, એકવાર પ્લસ એ રીતે કરવાનું. તો અહીંયા હવે કેટલા આવી જાય 8 પર, અહીંયા માઇનસ થીટા આવી જાય. કેટલા હોય? માઇનસ થીટા. તો બોલો અહીંયા કેટલા આવે? તો અહીંયા પ્લસ થીટા. અને અહીંયા કેટલા આવી જાય? માઇનસ. એમ ઊંધું ગયા. જો એકવાર પ્લસ, એકવાર માઇનસ, એકવાર પ્લસ, એકવાર માઇનસ. એવું તો નહીં યાદ રહે તો એ રીતે યાદ રાખો કે જો પ્લસ થીટાની અમે પ્લસ થીટા જાવ, હવે માઇનસ થીટાની અમે માઇનસ થીટા. તો અહીંયા હવે કેટલા થીટા આવી જાય? 20 પ્લસ થીટા. અને અહીંયા કેટલા આવી જાય? માઇનસ થીટા. ખબર પડી? આટલું સમજ પડી ગઈ. આ તમારું આટલું લોપની પદ્ધતિ. બરાબર. હવે એનાથી આગળ હવે આપણે વધીએ. ચાલો અહીંયા સુધી આપણે લોપ જોયું અને થીટાની સંજ્ઞા આપી દીધી. બરાબર. હજુ આના પછીનો એક દાખલો કરશો એટલે મને વધારે આઈડિયા આવશે. ચલો હવે આપણે જરાક આગળ વધીએ. અહીંયા સુધી હું તમને સમજાવી લીધું. હવે જો અહીંયા
જ્યાં માઇનસ થીટા હોય છે તેમાંથી તેની કાર્યની વહેંચણી ઓછી હોય તે થીટાની કિંમત બનશે. જો કંઈ ખબર નહીં પડે તો જો આટલું ફ્રેન્ડ્સ થઈ ગયા એટલે શોર્ટમાં યાદ રાખો, જેવું તમે આટલું કરી દીધું બરાબર, અહીંયા લોપ આપી દીધો ને અહીંયા માઇનસ, આ પ્લસ માઇનસ કરી દીધું, એ પછીનો સ્ટેપ હું તમને શોર્ટમાં કહી દઉં છું. તમને ત્યાર પછી થીટાની કિંમત શોધવાની. શું શોધવાની? જો મેં અંડરલાઈન કરેલી છે, થીટાની કિંમત શોધવાની. હવે થીટાની કિંમત શોધાશે કેવી રીતે બરાબર? હવે એ પણ પ્રશ્ન છે. તો જો મેં અહીંયા છે ને એક સ્ટેપ લખેલો છે, હું તમને બતાવું. જો અહીંયા એક્ઝામ્પલ તરીકે જો કે બે જગ્યા પર માઇનસ છે, આપણે માઇનસ થીટા જોવાના. જો જ્યાં માઇનસ થીટા હોય તો જો માઇનસ થીટા અહીંયા છે, એક આ ને આ બંને જગ્યા પર માઇનસ થીટા, તો અહીંયા લખી દઉં છું. પહેલું એક જો એક 8ની ઉપર માઇનસ થીટા છે, જો આ રીતે, અને બીજું કેટલા છે, એક 60ની ઉપર માઇનસ થીટા છે. આ બેની વાત કરે છે બરાબર. જો અહીંયા નહીં અહીંયા. તો હવે હું કહીશ કે ભાઈ જ્યાં માઇનસ થીટા હોય તેમાંથી જેની કાર્યની વહેંચણી ઓછી હોય એ થીટાની કિંમત બનશે. એટલે કે જો અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં લખેલું છે કે બે જગ્યા પર થીટા છે, તો મેં અહીંયા બે જગ્યા પર કહી દીધું કે ભાઈ હા આ 8 પર છે અને 60 પર છે બરાબર. એમાં વહેંચણી જ્યાં ઓછી હોય તે થીટા, પણ વહેંચણી એટલે હવે કઈ વહેંચણી? તો જો હવે તમારે શું કરવાનું, વોગેલના કોષ્ટકમાં જો અહીંયા 8 છે બરાબર, 8 થીટા. તો અહીંયા આપણે એની ઉપર વહેંચણી કેટલી કરેલી હતી? 8ની કરેલી હતી. જો આ જ જગ્યા પર અહીંયા જો 8ની કરેલી હતી, તો મેં અહીંયા જો આ 8 હતા એની ઉપર આપણે 8ની વહેંચણી કરેલી, આ રીતે કટ કરીને બરાબર. પછી જો અહીંયા 60 કાઢા 60, તો જો 60 અહીંયા છે, આ 60 આ જગ્યા પર આપણે કેટલી વહેંચણી કરેલી? તો જો આપણે 60ને ચેકીને છે ને અહીંયા 2 લખેલા હતા બરાબર. એટલે 8 પર આપણે અહીંયા 8ની વહેંચણી કરેલી હતી અને 60 પર અહીંયા 2ની વહેંચણી કરેલી હતી. હવે જો આ વહેંચણી જ્યાં ઓછી થઈ હોય, તો આ બેમાંથી બોલો વહેંચણી કોની ઓછી? તો જો 2 એ વહેંચણી ઓછી છે ને બરાબર, 60 ને 2ની વહેંચણી, તો આપણે થીટાની કિંમત કઈ કહેવાય? આ થીટાની કિંમત આપણી કહેવાય 2. સમજ પડી? આ 8 અને આ 2, આ ઉપરનો 8 અને આ 2 એમાંથી જે ઓછી રકમ હોય ને એ આપણી થીટાની કિંમત ગણાય. તો જો 2 છે, ખબર પડી? જો કેટલો ટ્વિસ્ટેડ પોઈન્ટ છે આ, એટલે મેં શાંતિથી સમજાવું છું બરાબર. એટલે થીટાની કિંમત આપણી કેટલી આવી ગઈ ફ્રેન્ડ્સ? 2 આવી ગઈ બરાબર. તો મેં અહીંયા લખી દઉં કે થીટા બરાબર આપણા કેટલા આવ્યા? 2. ચાલો હવે આપણે શું કરવાનું? થીટાની કિંમત મળી ગઈ. હવે આપણે ડાયરેક્ટ છે ને ન્યૂ કોષ્ટક બનાવવાનું. શું? એક નવું કોષ્ટક આખું બનાવવાનું થીટાની કિંમતને આધારે. પણ તમને પ્રશ્ન થાય કે સર હવે અમે નવું કોષ્ટક કેવી રીતે બનાવીએ? તો ચાલો આપણે શાંતિથી સમજીએ પાછું. હવે નવું કોષ્ટક કેવી રીતે બનાવવાનું છે? તો જો આખું આ નવું કોષ્ટક છે ને તમારે પહેલાં શું લખી દેવાનું? W1 W2 W3 W4 F1 F2 ને F3. અહીંયા કંઈ હવે આમાં પુરવઠો કે માંગ નથી આવવાનું બરાબર. તો હવે આપણે નવું કોષ્ટક જો મેં અહીંયા લખેલું છે કે વોગેલ કોષ્ટક પરથી નવું કોષ્ટક બને, વોગેલ કોષ્ટક પરથી. અને પહેલો સ્ટેપ આમાં આપણે ન્યૂ કોષ્ટકમાં શું કરવાનું એ પણ લખી દઉં. સ્ટેપ નંબર 1 કે ન્યૂ કોષ્ટકનું સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? જો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે બરાબર. હવે આપણે એ જો કે ન્યૂ કોષ્ટક કેવી રીતે બને, તો જો સ્ટેપ નંબર 1 કે થીટાવાળી કિંમત લખવી. થીટાવાળી કિંમત લખવી એનો મિનિંગ શું થાય? જો હું તમને સમજાવું છું. અને ઘાટમાં જ્યાં માઇનસ હોય ત્યાં બાદ કરવું અને જ્યાં પ્લસ હોય ત્યાં આપણે શું કરવાનું? પ્લસ કરવાનું. અને બીજા આંકડા વોગેલ કોષ્ટકમાં જોવા. જો હવે તમને થિયરી લાગે ને, થિયરી તમને કંઈ સમજ જ નહીં પડે, પણ હું તમને પ્રેક્ટિકલ સમજાવું છું. ચલો આપણે વોગેલ કોષ્ટકમાં જોવાનું છે બરાબર. વોગેલ કોષ્ટકમાં ચલો વોગેલ કોષ્ટકમાં બોલો. અહીંયા આપણે જ્યાં થીટાની કિંમત આવી, પહેલાં થીટા જ જો, મેઇન પહેલાં શું જો? થીટા જો. પહેલો સ્ટેપ શું? થીટા જો. તો ચલો અહીંયા થીટા કા હતા? -18 પર હતા બરાબર. આપણે શરૂઆત અહીંયા કરેલ, એ જ આંકડો અહીંયા કા છે મને એ કહેવું. તો જો અહીંયા F2માં આપણે અહીંયા કરેલા હતા, F2 અને W ની લાઈનમાં. તો જો અહીંયા કેટલા હતા? 30. તો સૌથી પહેલાં તમારે અહીંયા કેટલા લખી દેવાના? 30. અહીંયા 30 લખી દો. જ્યાં થીટા હતા તો સૌથી પહેલાં આપણે એ જ બધું કરી દઈએ. જો પછી અહીંયા 60 હતા બરાબર, 60. તો એ આંકડો અહીંયા કયો હતો? જો 60 જ છે. જો અહીંયા 60 જ છે. જો F2 અને W4, તો F2 W4. જો અહીંયા 60 છે તો આપણે F2 W4 અહીંયા 60 લખી દઈએ. નીચેના આંકડા લખે, નીચેના આંકડા. પછી જો અહીંયા બીજે થીટા અહીંયા પણ હતા, માઇનસ હોય કે પ્લસ હોય અમને નહીં જો, અમને ખાલી એ જો કે આપણે ક્યાં લોપ કરેલો છે, કયો ખૂણો છે એ જુઓ. તો જો અહીંયા 8 હતા, F3 W2. તો જો F3 W2 કેટલા હતા? નીચે 8 હતા. તો અહીંયા 8 લખી દો. લખી દીધા. ચલો હવે જો હવે બીજે ક્યાં હતા? જો અહીંયા 20 હતા બરાબર. તો F3 W4. તો F3 W4 નીચે કેટલા છે? 20. હું નીચેના આંકડાની જ વાત કરું તો અહીંયા 20 લખી દીધા. આટલું કામ થઈ ગયું. હવે મેઇન પોઈન્ટ હવે જોજો. જો મેં અહીંયા કંઈ નથી કર્યું ફ્રેન્ડ્સ, મેં ખાલી આમાંથી આ લખેલું છે. જો અહીંયા 18 હતા એટલે કે આ જગ્યા પર થીટા હતા બરાબર. તો એ જગ્યા અમાખા હતી. તો જો F2 W2 અહીંયા કેટલા છે? 30. તો મેં અહીંયા 30 લખ્યા. જ્યાં જ્યાં ખૂણા પડતા હતા ને ત્યાં મેં આ વોગેલ કોષ્ટકમાંથી જે નીચેની કિંમત હતી ને એ લખી દીધેલી છે. હવે મેઇન વસ્તુ શું છે એ જો, ધ્યાનથી જોજો. પહેલાં આપણે થીટાવાળી કિંમત આ રીતે લખી તો દીધી. હવે જો ઘાતમાં જ્યાં માઇનસ હોય ત્યાં બાદ કરવું અને જ્યાં પ્લસ હોય, જ્યાં થીટા પ્લસ હોય ત્યાં આપણે પ્લસ કરવાનું. હવે આ મિનિંગ શાંતિથી સમજજો. સૌથી પહેલાં જો થીટાની કિંમત કેટલી છે? 2. કેટલી છે? 2. થીટાની કિંમત કેટલી છે? 2 છે એટલું યાદ રાખજો. હવે જો
ફ્રેન્ડ્સ તમે શાંતિથી જુઓ, અહીંયા જો અહીંયા કેટલા છે પ્લસ થીટા છે બરાબર, અહીંયા કેટલા છે પ્લસ થીટા છે અને અહીંયા આપણે કેટલા લખેલા છે 30 લખેલા છે, 18ની જગ્યા પર 30. હવે મને એ કહો કે આપણે 30 પર અહીંયા કેટલા આવે છે, અહીંયા ઉપર 30ની ઘાત કેટલી હતો, 30ની ઘાત જો અહીંયા કોઈ છે જ નહીં બરાબર, અહીંયા કોઈ છે જ નહીં તો જો અહીંયા આપણે પ્લસ થીટા હતા, માની લો અહીંયા 0 હતો તો આપણે અંદર +2 કરી રાખીએ થીટાની કિંમત એડ કરવાની, તો અહીંયા કેટલા આવે 2 આવે બરાબર, 0 છે ઉપર કોઈ ઘાત જ નથી એટલે 2 આવે. હવે જો અહીંયા મારે 60ની ઉપર ઘાત લખવાની છે બરાબર, અહીંયા જો અહીંયા થીટાની ઉપર આ 60 અહીંયા હતા, 60ની ઉપર કેટલા છે માઇનસ થીટા છે એટલે થીટાની કિંમત આપણે કેટલી છે 2, એટલે અહીંયા 60ની ઉપર જેટલી ઘાત હશે એ આપણે 2 માંથી શું કરી દઈશું માઇનસ કરી દઈશું. ચાલો હવે જો અહીંયા 60 હતા એની ઘાત કેટલી છે 2 બરાબર, હવે 2 માંથી હવે આપણે શું કરવાનું છે 2 માઇનસ કરવાનું. કેમ માઇનસ કરવાનું, કારણ કે જો અહીંયા થીટા માઇનસ છે એટલે આની ઘાતમાંથી છે ને આ થીટાની કિંમત બાદ કરવાની. શું સિમ્પલ સમજી લો કે અહીંયા જે તમે આંકડા લખો છો એ આંકડા તમે અહીંયા જેટલા છેકીને પહેલાં ઉપર લખેલા હતા ને ઉપર, એ ઉપરના આંકડા છે ને આ થીટાની કિંમત એમાંથી બાદ કરી દેવાની છે. હવે જો મને 60ની ઉપર કેટલા અહીંયા હતા, તો જો 60ની ઉપર અહીંયા 2 હતા બરાબર, હવે 2 માંથી તમે થીટાની કિંમત 2 માઇનસ કરી નાખો. કેમ માઇનસ કરું છું ખબર, કારણ કે જો અહીંયા માઇનસ થીટા છે એટલે સમજ પડી. હવે જો આ 60 માંથી અહીંયા ઉપર 2 છે, હવે 2 તમે અહીંયા માઇનસ કરી નાખો, 2 માંથી 2 જાય તો અહીંયા 0 જ આવે બરાબર, અહીંયા શું આવશે 0, પણ હવે આપણે અહીંયા 0 લખવાની જરૂર નથી કારણ કે આપણે ખબર જ છે 0 છે, આપણે અહીંયા 0 નથી લખવાના, ખબર પડી, ભલે 0 આવતા હોય પણ 0 નથી લખવાનું, એને એમને જ રહેવા દેવાના. ચાલો હવે આ પોઈન્ટ પણ આપણે થઈ ગયો. હવે અહીંયા આવ્યો 8, ચાલો જો હવે આ તમને સમજ પડી જાય, અહીંયા 8 છે તો 8ને છેકીને આપણે ઉપર કેટલા લખેલા હતા, જો 8ને છેકીને આપણે 8 લખેલા હતા બોલો. હવે 8 અહીંયા શું આવે, જો અહીંયા કઈ થીટાની કિંમત, તો અહીંયા માઇનસ થીટા છે બરાબર, કેવો છે થીટા, જો અહીંયા માઇનસ થીટા છે તો માઇનસ થીટા છે એટલે આપણે 8ની ઉપર કેટલા લખેલા હતા, ઘાત એની 8 હતી, જો 8ને છેકીને 8 લખેલા હતા તો એ 8 માંથી આપણે કેટલા માઇનસ કરી દેવાના 2 માઇનસ કરવાના. કેમ માઇનસ, કારણ કે જો અહીંયા આપણે કારણ કે માઇનસ થીટા છે એટલે ખબર પડી. ચાલો તો અહીંયા હવે કેટલા જાય બોલો, 8 માંથી 2 જાય તો કેટલા, ઉપરના 8 માંથી 2 બાદ કરવાના તો કેટલા આવે, અહીંયા 6 આવે, ખબર પડી, એ રીતનું હોય. ચલો હવે જો આ 20 છે, ચલો હવે તમે હવે આમાં પણ ધ્યાનથી સમજી લો. ચલો 20ની અહીંયા ઘાત કેટલી હતી એટલે 20ને કટિંગ કરીને આપણે કેટલા લખેલા હતા 10, બોલો અહીંયા -2 કરવાના કે +2 કરવાના, એટલે થીટાની કિંમત અંદર એડ કેવી રીતે કરવાની, તો જો અહીંયા 20ની જગ્યા પર શું છે પ્લસ થીટા છે, પ્લસ થીટા એટલે શું કે આ 10માં છે ને આપણે આ 2ની કિંમત 2 ઉમેરી દેવાની, થીટાની કિંમત 2 ઉમેરી દેવાની બરાબર, તો અહીંયા કેટલા આવી જાય 12 આવી જાય, ખબર પડી ગઈ, બસ આટલું જ છે ખાલી. જો કેટલું છે, જો એવું એટલું યાદ રાખો કે થીટાની કિંમત છે ને આપણી આ ઉપર જે કટ કરેલું ને એમાંથી પ્લસ માઇનસ કરવાની છે, જ્યાં અહીંયા પ્લસ છે તો આ પ્લસ કરી દઉં, જ્યાં માઇનસ છે તો આ માઇનસ કરી દઉં, કાટમાં ઉપર છેકીને જે કરેલું છે. ચાલો આટલું કામ થઈ ગયું. હવે આપણે શું છે, જો હું કીધું કે બીજા આંકડા વોગેલ કોષ્ટક જેવા લખવા. હવે બીજા બધા આંકડા છે ને આ બીજા બધા જે બોક્સ ખાલી છે ને બધા વોગેલ કોષ્ટકના જે અંદર હોય ને ઘાટ આપણે છેકીને એ બધું લખી દેવાનું આપણે. ચાલો હવે આપણે બીજી પેન લઈ લઈએ. ચાલો જો સૌથી પહેલાં મને અહીંયા આંકડો લખો છે અહીંયા, તો મેં અહીંયા શું લખું, જો 19ને છેકીને મેં કેટલા લખેલા 5 લખેલા હતા, જો 19ને છેકીને 5, તો આપણે શું કરવાનું, છેકવાનું કંઈ નહીં, ડાયરેક્ટ પહેલાં 19 લખી દો અને એની ઉપર 5 લખી દો, બસ એ રીતે. ચલો હવે એની બાજુ ના જુઓ, ખાલી એકલા 30 જ છે તો ખાલી અહીંયા 30 લખી દો એ રીતે. ચલો એની બાજુમાં અહીંયા આંકડો જોઈએ છે તો અહીંયા આંકડો કેટલો છે 50, તો ખાલી 50 લખી દો, ખબર પડી. હવે જો W4 કેટલા તો 10ને છેકીને 2 લખેલા તો કંઈ નહીં 10 લખી દો ને એની ઉપર 2 લખી દો, છેકવાનું નહીં, ખાલી જેવું છે એવું બેઠું લખી દો. ચલો મને આ આંકડો જોઈએ તો અહીંયા કેટલા છે 70, તો 70 લખી દો, ખબર પડી. ચલો હવે જો અહીંયા વચ્ચે આંકડો 30ની બાજુમાં હવે મારે જોઈએ છે તો અહીંયા કેટલા છે W3ની લાઈનમાં, તો 40ને છેકીને 60 લખેલા, તો 40 લખો પહેલાં અને ઉપર 60 લખી દો એ રીતે. હવે જો મને F3 અહીંયાનો આંકડો જોઈએ છે તો એકલો 40 લખો, જો અહીંયા 40 જ ચારી તો એકલો 40. ચલો હવે મને આ આંકડો જોઈએ છે, આ આંકડો તો અહીંયા કેટલા આવે બોલો, જો આ 70 જ છે એકલા, તો એકલા 70 લખી દો. ચલો થઈ ગયું, કેટલું ઇઝી હતું. હવે આપણે શું કરવાનું, આપણું નવું કોષ્ટક બની ગયું છે ફ્રેન્ડ્સ, આપણું આખું નવું કોષ્ટક બની ગયું. તો હવે આપણે છે ને પાછું બધા જ સ્ટેપ પાછા ફરીથી એપ્લાય કરવાના જે આપણે પહેલેથી કરતા આવેલા, પણ આપણે આ વોગેલ કોષ્ટક પાછું નથી બનાવવાનું. જો હવે તમને આઈડિયા આવી જશે. હવે સૌથી પહેલાં જો આપણું નવું કોષ્ટક બને પછી આપણે શું ચેક કરીએ ખબર, m+n-1 જેટલી વહેંચણી થઈ જાય ખરી કાર્યની, ચાલો તો આપણે જોઈ લઈએ. તો હવે આપણે m+n-1 જેટલી આ રીતે લખવાનું, કાર્યની વહેંચણી થઈ છે, કાર્યની વહેંચણી, પાછું હવે આ સ્ટેપ કરવાનો. ચાલો હવે આપણે m એટલે શું થાય બોલો, m એટલે તો m એટલે આ થાય, જો 1 2 ને 3 તો અહીંયા 3 લખી દો, પ્લસ n એટલે કેટલા થાય, 1 2 3 ને 4 4 અને -1. ચાલો જો 3 ને 4 7 -1 6, તો શું 6 જેટલી કાર્યની વહેંચણી થઈ છે. તો આપણે કંઈ પાછું એ નથી કરવાનું, બીજું બધું કાર્યની કંઈ ગુણાકાર એવું કંઈ નથી કરવાનું, તો તમને આમાં જ ખબર પડી જાય. તો જો આ 1 આ 2
પછી આ 3 આ 4 ને 5 ને 6 જો આ 1 2 3 4 ને 5 6 જે આપણે પેલું કટિંગ કરીને લખ્યું હતું ને એનાથી ખબર પડી જાય ને કે કાર્યની વહેંચણી થઈ હોય છે બરાબર 6 કાર્યની વહેંચણી થઈ ગઈ છે બરાબર તો હવે આપણે આ શક્ય છે એટલે આગળ એટલે હવે શું કહે જો યુઆઈ કોષ્ટક પાછું બનાવવાનું પાછું ઝેડ કોષ્ટક બનાવવાનું પણ હવે આપણે અહીંયાની કોઈ માહિતી અમને ધ્યાનમાં નથી લેવાની હવે આપણે નવા કોષ્ટકને ધ્યાનમાં રાખવું બરાબર હવે યુઆઈ કોષ્ટકમાં જો અહીંયા પાછું આપણે એવું જ બને અહીંયા વીઆઈ આવે અહીંયા યુઆઈ આવે F1 F2 F3 W1 W2 W3 W4 સમજ પડી હવે આપણે આમાં શું કરવાનું ખબર છે સૌથી પહેલા આપણે છે ને આપણે જે રીતે અમારી સ્ટેપ એપ્લાય કરતા હતા અહીંયા આપણે કેવું યુઆઈ કોષ્ટકમાં સ્ટેપ એપ્લાય કરતા એવા સ્ટેપ અહીંયા એપ્લાય કરવાના છે ચાલો જો હવે આપણે આમાંથી શું કરતા હતા બોલો યુઆઈ કોષ્ટકમાં આપણે પહેલા કેવા નિયમો અપ્લાય કરતા હતા કે ભાઈ સૌથી પહેલા આપણે છે ને જેને અહીંયા કાર્યની વહેંચણી થઈ હોય ને એ આંકડા આપણે પહેલા શું કરતા હતા ખબર બેઠા લખી દેતા હતા કયા નીચેના આંકડા અહીંયા 19 ની ઉપર 5 છે તો આપણે નીચેનો આંકડો લખવાનો કયો 19 પછી અહીંયા કેટલો આવે 30 આવે જો અહીંયા 10 ને છેકીને 2 તો નીચેનો આંકડો કયો થઈ ગયો 10 પછી અહીંયા કેટલો આવે 40 પછી અહીંયા કેટલો આવે 8 નીચેનો આંકડો લખવાનો બરાબર પછી બીજે ક્યાં છે જો અહીંયા કેટલો આવે 20 બરાબર થઈ ગયા બધા જો 1 2 3 4 5 ને 6 1 2 3 4 5 ને 6 બરાબર આપણે બધા નીચેના આંકડા લખી દીધેલા છે હવે આપણે જેવું કરતા હતા એવું જ શું કે હવે 0 મૂકવાનો સ્ટેપ કરીએ ચાલો આપણે પેન ચેન્જ કરી નાખીએ હવે ચાલો જો 0 મૂકવાનો સ્ટેપ હવે આપણે કરીએ જો 0 મેં અહીંયા પણ મૂકી શકું અહીંયા બી મૂકી શકું અહીંયા પણ મૂકી શકું પછી જો અહીંયા બી મૂકી શકું વધુમાં વધુ વહેંચણી થઈ હોય ને ત્યાં મૂકી શકાય જો અહીંયા 2 વહેંચણી તો અહીંયા પણ મૂકી શકું અહીંયા બી મૂકી શકું અહીંયા પણ મૂકી શકું અહીંયા નહીં મૂકી શકું કારણ કે અહીંયા એક જ છે અહીંયા મૂકી શકું અહીંયા એક જ છે અહીંયા પણ નહીં મૂકી શકું જો અહીંયા 10 અને 20 છે તો અહીંયા મૂકી શકું તો મેં હવે શું કરું ખબર અહીંયા મૂકું ચાલો તો મેં અહીંયા 0 મૂકી દીધા હવે આપણે શું કરવાનું હોય તમને ખબર જ છે નિયમ આપણા ચાલો કેલ્સી લઈ લઈએ જો બહારના આંકડા શોધવા હોય તો જો મેં અહીંયા લખ્યું કે બહારના આંકડા માટે શું કરવાનું છે માઇનસ બરાબર બે આંકડા પરથી ત્રીજો આંકડો મળી જાય એટલું યાદ રાખવાનું ચલો જો અહીંયા લખેલું પણ કે અંદર -0 ચલો જો અંદરનો આંકડો 20 અને એમાંથી 0 બાદ કરો એટલે અહીંયા કમ્પલસરી કેટલા જ આવશે 20 આવશે ચલો જો 8 - 0 તો અહીંયા કેટલા આવી જશે 8 પછી જો બીજો આંકડો જો અહીંયાનો મળી ગયો તો અહીંયાનો એક 10 ની બાજુનો મળી જાય જો આ 10 માંથી તમે 20 બાદ કરી દો તો કેટલા અહીંયા કેટલા મળી જાય જો બહારના આંકડા માટે તમારે માઇનસ કરવાનું આ 10 માંથી 20 બાદ કરો તો અહીંયા -10 મળે ખબર પડી હવે શું થશે જો હવે છે ને જો અહીંયાનો આંકડો પણ મળી જાય કે ખબર જો અહીંયા 30 છે ને અહીંયા 8 છે તો અહીંયાનો મળી જાય 30 માંથી તમે 8 બાદ કરો તો અહીંયા 22 આવી જશે થઈ ગયું હવે જો તમને 22 અહીંયા મળી જાય તો અહીંયાનો મળી જશે આ 40 જો ફ્રેન્ડ્સ તમે એટલું યાદ રાખો કે અહીંયાથી અહીંયા બાદ કરીએ તો અહીંયાનો મળે આ 40 માંથી 22 બાદ કરી દો જો 40 - 22 તો અહીંયા 18 આવી જાય થઈ ગયું 18 ચલો હવે શું કરવાનું છે ચલો જો હવે અહીંયાનો આંકડો મળી જાય આરામથી જો 19 - -10 19 - -10 એટલે અહીંયા કેટલા આવી જશે 29 થઈ ગયું જો બહારના આંકડા બધા મળી ગયા હવે અંદરના આંકડા શોધવાનો બહુ સિમ્પલ છે શું કરવાનું ખાલી પ્લસ જ કરવાનું છે ચલો પ્લસ કેવી રીતે થશે બોલ હવે મને અહીંયાનો આંકડો જોઈએ તો 8 પ્લસ આ કેટલા કરી 10 -10 છે અહીંયા જોજો એટલે અહીંયા કેટલા આવી જાય -2 આવશે પ્લસ કરવાના છે ચલો જો અહીંયા માઇનસ છે એટલે અહીંયા -2 આવ્યું 18 પ્લસ -10 એટલે અહીંયા કેટલા આવી જશે બોલો તો અહીંયા આવી જશે ફ્રેન્ડ્સ 8 આવી જાય જો તમારે કરવું હોય તો કરી લેવાનું 18 પ્લસ -10 તો અહીંયા આવી જશે 8 હવે જો મને અહીંયાનો આંકડો જોઈતો છે અહીંયાનો તો મેં શું કરો આ 29 પ્લસ 22 કરવાના 29 પ્લસ 22 તો અહીંયા કેટલા આવી જશે 51 બરાબર હવે મને અહીંયાનો આંકડો જોઈતો તમે શું કરો આ 20 પ્લસ 22 આ 20 પ્લસ 22 અહીંયા એટલે કેટલા હોય 42 ચલો હવે મને આ આંકડો જોઈતો તો શું કરું 29 પ્લસ 0 એટલે 29 આ આંકડો જોઈતો હોય તો શું કરવાનું 18 પ્લસ 0 એટલે 18 ખબર પડી આ બધા આંકડા સાથે પ્લસ કરીએ એટલે અંદરને આરામથી મળી જાય હવે આપણે ZIJ કોષ્ટક બોલો ZIJ કોષ્ટક કેવી રીતે બને તો હવે આપણે પેન ચેન્જ કરી નાખીએ બ્લેક પેન લઈ લઈએ જો ZIJ કોષ્ટક આપણે જે રીતે બનાવતો એ રીતે શું કે સૌથી પહેલા આપણે જે પેલા કાર્યની વહેંચણીવાળા જે આમાંથી લખેલા હતા ને એ પહેલા એઝ ઇટ ઇઝ લખી દઈએ તો નીચેના આંકડા જો 19 પછી જો આ 30 આપણે જે બેઠા લખેલા હતા એ જ પછી 8 પછી આ 40 ને પછી આ 20 અને અહીંયા હતા 10 બરાબર આ આપણે બેઠા લખેલા હતા હવે આપણે પેન ચેન્જ કરીએ હવે આપણે શું કરીએ ZIJ કોષ્ટક કેવી રીતે બને તો રકમના કોષ્ટકમાંથી જો આમાં આપણે કશા નથી જોવાનું હવે આપણું નવું કોષ્ટક આ છે તો આ રકમના કોષ્ટકમાંથી આ UIVI કોષ્ટક બાદ કરશે એટલે આપણે ZIJ કોષ્ટક મળશે ચલો જોઈએ હવે ZIJ કોષ્ટક નવું બનાવીએ આપણે જો અહીંયાનો આંકડો જોયા છે તો આ 30 - -2 અહીંયા કેટલા આવી જશે 32 ચલો જો 50 - 8 50 - 8 એટલે અહીંયા કેટલા આવી જાય 42 બરાબર 50 - 8 તો 42 આવી જશે ચલો અહીંયાનો આંકડો જોઈએ તો 70 - 51 તો તમારો અહીંયા આન્સર આવશે જો પાછું એકવાર જોઈ લેવાનું 70
માઇનસ 51, આ 70 માઇનસ 51 તો 19 થઈ ગયું. હવે જો F3 40 માઇનસ 29 11 અહીંયાનો જોઈએ છે. ચલો તો 70 માઇનસ 18 52. આ જે જગ્યા પર હોય એ જગ્યા પર જ આપણે અહીંયા માઇનસ કરવાનું હોય બરાબર. ચલો અહીંયાનો આંકડો જોઈએ છે W4નો તો 60 માઇનસ અહીંયા કેટલા હતા એ જગ્યા પર તો જે જગ્યા પર અહીંયા હતા 42 60 માઇનસ 42 તો અહીંયા આવી જશે 18 થઈ ગયું ફ્રેન્ડ્સ. જો એકવાર આપણે એવું પાછું ચેક કરી લઈએ. જો આ 32 આપણે ક્યાંથી લાવ્યા તો જો અહીંયા 30 અને અહીંયા હતા -2 તો આપણે વચ્ચે પહેલાં માઇનસ જ આવે બરાબર કારણ કે બાદ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 42 થઈ જાય 32 થઈ જાય બરાબર. અહીંયા 50માંથી 8 બાદ કરો એટલે અહીંયા 42 આવી ગયા. આ આંકડો ક્યાંથી તો જો 70 માઇનસ 51 કરો જો 70 માઇનસ 51 તો તમારે અહીંયા મળી જાય 19. પછી જો આ આંકડો ક્યાંથી આવ્યો તો જો 40 માઇનસ 29 તો 11 આવી જાય. આ 40 માઇનસ 29 એટલે 11 આવી ગયા. પછી જો આ 52 આંકડો ક્યાંથી આવ્યો તો જો આ 70 માઇનસ 18 એટલે અહીંયા 52 આવી જાય આવી ગયા 52. હવે આ 18 ક્યાંથી આવ્યા તો જો આ 60 માઇનસ એની જ જગ્યા પર શું હતું તો જો એની જગ્યા પર 42 હતો તો 60 માઇનસ 42 તો અહીંયા 18 આવી ગયા. થઈ ગયું. તો હવે જો ફ્રેન્ડ્સ આ ઝેડાઈ જે નવું કોષ્ટક જે બનાવ્યું છે ને એમાં એક પણ આંકડો છે ને માઇનસમાં છે જ નહીં બરાબર. એટલે હવે શું કરવાનું ખબર આપણે કાર્યની વહેંચણી પહેલાં કરી દઈએ. જો કાર્યની વહેંચણી મેં અહીંયા લખું છું કાર્યની વહેંચણી પછી આપણે નિર્ણય પણ લખવું. કાર્યની વહેંચણી હવે કોના આધાર પર થશે ખબર તમને આ નવા કોષ્ટકના આધાર પર. આપણે કેવી રીતે કરતા હતા કે છે ને છેકીને જે હતો એને આપણે વચ્ચેનો ગુણાકાર કરતા તો આપણે એ રીતે જ કરવાનું. ચાલો જો નવા કોષ્ટકના આધારે જુઓ 19 ગુણ્યા 5 તો જો 19 આ જે છેકેલો જ ને એ આપણે જોવાનું 19 ગુણ્યા 5 તો કેટલા છે 55. પછી જો 10 ગુણ્યા 2 20 આ જે છેકેલું છે પછી 30 ગુણ્યા 2 60 પછી જો એની બાજુમાં 40 ગુણ્યા 60 280 પછી જો 8 ગુણ્યા 6 ચાલો પછી જો 20 ગુણ્યા 12 ચલો આવી ગયા બધા જો 1 2 3 4 5 ને 6 1 2 3 4 5 6 બધાનો આપણે સરવાળો કરી દઈએ પહેલાં એકવાર ચેક કરી લો 19 ગુણ્યા 5 95 10 ગુણ્યા 2 20 બરાબર છે. ચાલો પછી જો 30 ગુણ્યા 2 60 8 ગુણ્યા 6 48 અને 20 ગુણ્યા 12 240 બરાબર. તો ટોટલ તમારા 1 મિનિટ કંઈ આપણે બાકી નથી રહી ગયું એ પણ આપણે જોઈ લઈએ એકવાર. જો સૌથી પહેલાં 19 ગુણ્યા 5 તો કેટલા આવી ગયા 95 તો ભાઈ 19 ગુણ્યા 5 95. પછી જો 10 ગુણ્યા 2 તો 10 ગુણ્યા 2 કેટલા આવે 20. પછી જો 30 ગુણ્યા 2 તો 30 ગુણ્યા 2 કેટલા આવ્યા 60 30 દુ 60 બરાબર. પછી જો 40 ગુણ્યા 60 તો 40 ગુણ્યા 60 આપણે કરી દીધા છે 280 બરાબર. પછી જો અહીંયા 8ને છેકીને આપણે કેટલા લખેલા હતા 6 તો એ પણ આપણે લખી દીધા 8 6 48. પછી જો અહીંયા 20 ગુણ્યા 12 તો 20 ગુણ્યા 12 240 આવે. ચલો હવે આપણે શું કરીએ ટોટલ એકવાર પાછું કરી દઈએ 95 પ્લસ 20 પ્લસ 60 પ્લસ 280 પ્લસ 48 પ્લસ 240 તો તમારો આન્સર આવી ગયો 743 બરાબર. આ સાચો જવાબ છે તમારો 743. તો આ તમારો થઈ ગયો કુલ ખર્ચ. હવે તમારે શું લખી દેવાનું અહીંયા નિર્ણય લખવાનો આ વહેંચણી થાય પછી નિર્ણય. ઝેડાઈ જે કોષ્ટકમાં કોઈ પણ માહિતી ઋણ ન હોવાથી પ્રારંભિક ઉકેલ ઇષ્ટતમ ગણાશે. જો પ્રારંભિક ઉકેલ એટલે શું ખબર તમને હવે આપણે આ પ્રારંભિક ઉકેલ કહેવાય બરાબર 743 બરાબર. માટે કુલ ખર્ચ 743 થશે. આ રીતે લખી દેવાનો નિર્ણય બરાબર. જો આમાં અંતે તમને જાણવા મળ્યું તમને ખબર કે પહેલે જે ખર્ચ 779 થતો તો હવે એક ખર્ચ કેટલો થશે 743. એટલે અહીંયા આપણે જ અટકી જાઓ. જો ઝેડાઈ જે કોષ્ટકમાં અહીંયા માઇનસમાં આંકડો આવ્યો તરત તમે લોપ કરી દો. લોપમાં તમે એ જોઈ લો કે જ્યાં વળાંક આવે ત્યાં કાર્યની વહેંચણી થયો એવું હોવું જોઈએ. પછી જ્યાં લોપની શરૂઆત થઈ ત્યાં જ લોપનો અંત આવવો જોઈએ. અને અહીંયા શું આવી જાય થીટા પ્લસ થીટા માઇનસ થીટા પ્લસ થીટા માઇનસ આટલું થઈ જાય. પછી આપણે થીટાની કિંમત કેવી રીતે શોધી તો ભાઈ જે જગ્યા પર માઇનસ આવે છે તો જો અહીંયા થીટા માઇનસ અહીંયા થીટા માઇનસ એ આમાં આપણે વોગેલમાં જોવાનું અને એની કાર્યની વહેંચણી જોવાની. તો આપણે શું જોયું કે ભાઈ જો અહીંયા 8ની 8 હતી ને અહીંયા 60ની 2 હતી તો એ બેમાંથી જો 2 ઓછી હતી તો આપણે થીટાની કિંમત કેટલી ધારી લીધી 2
એ જ આપણે બધું પછી અહીંયા નવા કોષ્ટક એના આધારે જ બન્યું કે જે પહેલાં નીચે હતું બરાબર, જેના પર આપણે લોપ કરેલો હતો એ સંખ્યા પહેલાં બધી આપણે લખી દીધી. જો અહીંયા 30, 60, 8 ને 20. પછી જે એની ઉપર જે હતી બરાબર છેકીને લખેલી હતી એમાં જ્યાં ટીટા માઇનસ હતા ત્યાં આપણે બેમાંથી માઇનસ કર્યું એ બધી, અને જ્યાં ટીટા પ્લસ હતા ત્યાં આપણે એ ગાંઠમાંથી પ્લસ કર્યું. પછી બીજા બધા આંકડા આપણે વોકેલ પદ્ધતિમાં જેવા હતા એવા જ લખી દીધા. પછી આપણે m+n-1 એટલે કે 6, તો આપણે અહીંયા ગણી લીધું 1 2 3 4 5 6 6 થઈ ગઈ. પછી આપણે પાછા બધા સ્ટેપ એપ્લાય કર્યા કે યુઆઈ કોષ્ટક કેવી રીતે બનાવ્યું. તો ભાઈ જે નીચેનું હતું એ બધું લખી દીધું. પછી આપણે શું કર્યું તો પેલું 0 હતું જ્યાં વધુ વહેંચણી થઈ હોય તો, અને બધા અંદરના અને બહારના આંકડા શોધી દીધા. પછી આપણે ZIJ કોષ્ટક કેવી રીતે બનાવ્યું, તો આમાંથી આ બાદ કર્યું એટલે ZIJ કોષ્ટક આવ્યું. અને પછી જો ZIJ કોષ્ટકમાં બધી માહિતી પ્લસ આવી એટલે આપણે કાર્યની વહેંચણી કરી કોના આધારે, આ નવા કોષ્ટકના આધારે. અને પછી આપણે અહીંયા નિર્ણય લખ્યો અને આપણે અહીંયા એવું જાણવા મળ્યું કે જો 779 કરતાં 743 કેવો છે, ઓછો છે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો આ દાખલો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આના પછી જો આપણે એક આવો દાખલો કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર? તમારો ખૂબ ખૂબ આભાર.